શકો છો મિત્રો, તમે દર્શન કરી લ્યો એટલા નજીકથી તો તમને જોઈ શકો છો મિત્રો તમે. આ શું છે જેના ખબર હોય એ કોમેન્ટ કરજો. ચાલો મિત્રો દર્શન કરી લ્યો તમે લોકો પણ. રાત રોકાવાનું પણ સુવિધા છે, જોઈ શકો છો તમે. તો હે યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આશા કરું છું કે મજામાં છો ને મજામાં જ રહેવાનું છે. તો ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સિક્સર ઉમિયા માતાજી ધામ, ઉમિયા સિક્સર સ્વાગત દ્વાર. તો આપણે ઉમિયા માતાજીના મંદિરે સિક્સર પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અંદર કેવી રીતના શું છે, અંદર હજી આપણે જાજો ખ્યાલ નથી કે અંદર વિડીયો ઉતારવા દે છે કે નથી ઉતારવા દેતા, વિડીયો બનાવવા દે કે નહીં બનાવવા દેતા, હજી આપણે કંઈ જાજુ ખબર છે નહીં. અને બાજુમાં છે એક રેણુ નદી, આ નદીનું નામ રેણુ છે. બાકી અંદર જઈને તમને મળીએ. તો કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી લાઇક શેર ને મસ્ત મજાની એક મીઠી કોમેન્ટ કરી નાખજો. તો ચાલો કન્ટિન્યુ જો, અંદર જઈને તમને મળીએ. અને અંદર જો વિડીયોગ્રાફી ચાલુ હોય તો તમને લોકોને અંદર જઈને દર્શન પણ કરાવું. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અંદર, મંદિરની અંદર. આ રીતનું કંઈક છે, જોઈ શકો છો તમે. આવી રીતના કંઈક છે મિત્રો. આ રીતના કંઈક અહીંયા લોકેશન છે, જોઈ શકો છો તમે. આવી રીતના બધી છે. આ છે બાજુમાં રેણુ નદી અને અહીંયા આપણે શરદભાઈ બ્લોગ બનાવે છે. તો આવી રીતના કંઈક છે મિત્રો, એક વખત અવશ્ય એની મુલાકાત લો. બાકી જોઈ શકો છો તમે, પબ્લિક પણ છે, જોઈ શકો છો. ઘણું ખરું અંદર છે પબ્લિક. આવી રીતના આવું હોય તેની અંદર બેઠા હોય છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનું લોકેશન છે મિત્રો, જોઈ શકો છો મિત્રો તમે લોકો લોકેશન છે. અહીંયા પબ્લિક પણ છે. આ છે રેણુ નદી, આવી રીતના એ રાખેલું છે સાઈડમાં, જેથી કરીને કોઈ બાળકો કે કોઈ પડી ના જાય. જોઈ શકો છો. અહીંયા બોટિંગની સિસ્ટમ પણ હતી, પણ અત્યારે ખબર નહીં, બંધ છે. પહેલાં હતી અહીંયા બોટિંગની સિસ્ટમ, બોટિંગ ચાલુ હતી, અત્યારે તો કંઈ છે નહીં. ચાલો કન્ટિન્યુ રહ્યો. ચાલો મિત્રો તમને લોકોને કરાવવું મા ઉમિયાના દર્શન, માતાજીના દર્શન. આવી રીતના કંઈક છે, જોઈ શકો છો તમે. ચાલો દર્શન કરી લેજો મિત્રો. આવી રીતના કંઈક છે અહીંયા બધી. મંદિર જોવા ખાલી તમે ઉપરથી જોવા, કેટલું મસ્ત વ્યૂ આવે છે મિત્રો. આ છે માતાજી સ્થાન હતી. જય ઉમિયામાં. જઈ લો મિત્રો. ચાલો મિત્રો દર્શન કરી લ્યો તમે લોકો પણ. આવી રીતના તો તમને કોણ દર્શન કરાવશે, દર્શન કરી લ્યો. અને આખું ચાંદીથી મઢેલું છે મિત્રો, જોવો તમે. ફરતું રહીએ ને, ફરતું ચાંદીથી મઢેલું છે. તો મિત્રો આ રીતના મંદિર છે અહીંયા. આજે એક મંદિર છે અહીંયા દાનપેટી છે. જય ભોળેનાથ. ભોળેનાથ છે, શિવલિંગ છે. જય ભોલેનાથ. ભોલેનાથ જોઈ શકો છો મિત્રો તમે. દર્શન કરી લ્યો એટલા નજીકથી તો તમને કદાચ જ કોઈ દર્શન કરાવશે મિત્રો. એટલા નજીકથી તો કદાચ જ કોઈ કરાવશે મિત્રો દર્શન. તો મિત્રો આવી રીતના મંદિર છે. બાજુમાં ભોળેનાથનું છે, આ બાજુ ઉમિયામાનું છે.
આવી રીતના છે, જોઈ શકો છો તમે. આ બાજુ રસ્તો આવી જાય છે પાછો. તમને કેવું લાગ્યું મંદિર એકવાર કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને કહેજો. જોઈ લો મિત્રો, આવી રીતના છે મિત્રો. ગાર્ડન છે, આ બાજુ આમ બેસવાના બાકડાની એવી રીતના છે, જોઈ શકો છો તમે. આ છે આપણા શરદભાઈ, શરદ આરતી વ્લોગ. શું રહ્યું ભાઈ તમારો એક્સપિરિયન્સ, કેવો કર્યો, અનુભવ કેવો કર્યો? ખરેખર સરસ મજાનું મંદિર છે. અહીંયા આવ્યા જેવું છે. અહીંયા તમે ફેમિલીને લઈને આવો તો ખરેખર બહુ આનંદ મેળા જેવી વસ્તુ છે અને દર્શન પણ થાય. બાકી અહીંયા છે પ્લેસ ને એવું, તમારે રાત રોકાવું હોય, છેટા પહેલાંથી આવ્યો હોય તો પણ રોકાઈ શકો. અહીં મિત્રો રાત રહેવાની પણ સુવિધા છે, રાત રોકાવાની પણ સુવિધા છે અહીંયા. જે લોકો દૂરથી આવ્યા હોય એના માટે અહીંયા રાત રોકાવાનું પણ સુવિધા છે, જોઈ શકો છો તમે. બાકી તો આવી રીતના છે બધું. અહીંયા શું કહેવાય, ભક્તો પણ આવે જ છે દર્શન કરવા માટે. બાકી તો તમે એક વખત અવશ્ય આવજો, અહીંયા દર્શન કરજો, ફેમિલી સાથે આવજો. બાકી તો જ્યાં ગાર્ડન છે આવું બધું છે મિત્રો. આપને કંઈક નવીન વસ્તુ જોવા મળી છે. બતક તો નથી પણ બતક જેવું કંઈક બીજું છે, કંઈક જોઈ શકો છો તમે લોકો. સાચી છે, ખોટી બતક નથી. જેવું કેટલી છે. જોઈ શકો છો મિત્રો તમે. આ શું છે, જેના ખબર હોય એ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય. બતક તો નથી જ. અહીંયા પણ બેઠી હોય મિત્રો. અહીંયા વોટરફોલ પણ છે મસ્ત મજાનું મિત્રો. ખાલી તમે જોવા એનો નજારો જોવો ખાલી મિત્રો. મિત્રો આનું તો તમે ખાસ તમે લોકો કોમેન્ટ કરજો કે આને કહેવાય શું. બતક તો નો જ કહેવાય આને, બતક જેવું કંઈક બીજું છે. તો મિત્રો કેવું લઈ ગયા પક્ષી શું છે એ તો ખબર નથી, તો તમને લોકોને જો ખબર હોય તો એક કોમેન્ટ કરીને કહી દેજો કે આને શું કહેવાય. મિત્રો અહીંયા જો આ રીતના કંઈક ઝાડવા છે, જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો ચશ્મા પહેલો. ફાઇનલી મિત્રો આવું બધું છે અહીંયા, જોઈ શકો છો તમે. આ મંદિર કેમ આવે છે મસ્ત મજાનું. તો મિત્રો આવી રીતના છે બધું અહીંયા, જોઈ શકો છો. શરદભાઈ ક્લિપ મારે છે. શરદભાઈ એના વિડીયોનું એન્ડિંગ પણ કરી નાખ્યું. બાકી જોઈ શકો તમે રેણુ નદી કહેવાય છે. આવી રીતના છે બધું. બાકી તમને આ કેવું લાગ્યું કેવું નહીં નીચે કોમેન્ટ કરીને કહેજો. અને ઓલી વસ્તુ મેં તમને બતાવી એમાં તો ખાસ કોમેન્ટ કરજો કે વસ્તુને કહેવાય શું, એ ખાસ કોમેન્ટ કરજો. બાકી જય ઉમિયા માતાજી લખી નાખજો, જય ઉમિયામાં. તો ચાલો આપણે હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી, નકર બહુ લાંબો થઈ જશે. આવી રીતના કંઈક હતું, તમને બતાવ્યું, તમને દર્શન કરાવ્યા. વિડીયો કેવો લાગ્યો
એ કોમેન્ટ કરીને કહેજો, જય ઉમિયામાં લખી નાખજો. તો ચાલો બાય બાય બધાને, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો ભૂલા વગર, અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ચાલો બાય બાય.